નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુડ નાઇટ ગુજરાત સાથે હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીશું વડોદરાની। વડોદરામાં દશામાની મૂર્તિમાંથી ઘી નીકળતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા વિજ્ઞાન જાથાએ કાર્યવાહી કરી। વાયરલ વિડીયોને લઈને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા મંદિરે પહોંચ્યા। વિજ્ઞાન જાથાની ટીમે પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરી। મંદિરે જઈ ત્યાં લોકો અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો ઘટસ્ફોટ કર્યો। જયંત પંડ્યાએ મહિલા અને તેના પરિવાર પર આરોપ લગાવ્યો। મહિલા અને તેનો પરિવાર આર્થિક લૂંટ ચલાવે છે તેવું કારસ્તાન કરતા હોવાનો આરોપ કર્યો છે। 35 વર્ષથી ધતિંગ લીલા ચાલતી હોવાનો વિજ્ઞાન જાથાનો દાવો। દશામાના મઢમાં છાંડણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે બેબુનિયાદ દૂધ સાબિત થયો છે। ભોય અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે। આર્થિક લૂંટનું કારસ્તાન બહાર આવ્યું છે। જે પ્રકારે ભોઈ છેલ્લા 35 વર્ષથી ધતિંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે। તેમને કબૂલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે અને લોકોની માફી માંગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબૂલાત આપી છે। દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્તાન કરેલ છે જેનો વિજ્ઞાન જાથાએ 1273મો સફળ પર્દાફાશ કર્યો છે। વધુ માહિતી મારે સંવાદદાતા અલ્પેશ સુથાર જોડાઈ ચૂક્યા છે। અલ્પેશ, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા હોય છે અને ઘણીવાર ભોળા ભક્તોની આસ્થા તેમજ શ્રદ્ધા સાથે ક્યાંક ચેડા કરવામાં આવતા હોય છે। જે આ ધતિંગ ધુતારા હોય છે તે લૂંટ ચલાવતા હોય છે। અંતે વિજ્ઞાન જાથાની ટીમ ત્યાં પહોંચી હતી અને સમગ્ર ત્યાં ધતિંગ કરવામાં આવતો તેનો પર્દાફાશ કર્યો છે। શું વિગતો? બિલકુલ પ્રતિપાલ, વાઘોડિયા રોડ પર આવેલ દશામાનું જે મંદિર છે ત્યાંની વાત છે કે ત્યાં સાંઢણીમાંથી ઘી નીકળતો હોવાની વાત છે તે વાયુવેગે પ્રસરી હતી અને ત્યારબાદ જે આસપાસના જે ભક્તજનો છે તે ત્યાં મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા। લાંબી લાઈનો છે તે પણ જોવા મળી હતી। આ વાતની જાણ છે તે વિજ્ઞાન જાથાના જે જયંત પંડ્યા છે તેમને થઈ હતી અને ત્યારબાદ તેઓ મંદિરે પહોંચ્યા હતા। જોકે વિજ્ઞાન જાથાની જે ટીમ છે તેમણે પાણીગેટની જે પોલીસ છે તેને સાથે રાખી અને ત્યાં તપાસ છે તે કરી હતી। જોકે આ તપાસની અંદર મોટો ઘટસ્ફોટ થયો હોવાનું જયંત પંડ્યા છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે મંદિરે જઈ અને આ જે ભૂઈ તેમજ જે તેમનો દીકરો છે તે લોકોને ગેરમાર્ગે દોરતા હતા અને સાથે સાથે આર્થિક લૂંટ કરવા માટે આખું આ જે કારસ્તાન રચ્યું હોવાનું તેમના દ્વારા ગણાવ્યું હતું। 35 વર્ષથી ચાલતી ધતિંગ લીલા આજે વિજ્ઞાન જાથા દ્વારા બંધ કરાવી હોવાની પણ વાત છે તે સામે આવી છે। જોકે મંદિરે જઈને અંધશ્રદ્ધા ફેલા હોવાનો ઘટસ્ફોટ વિજ્ઞાન જાથાની જે ટીમ છે તેમ કરવામાં આવ્યો છે। હાલ તો જે રીતે જોઈએ તો અનેક જગ્યાએ આવા કિસ્સા છે તે સામે આવતા હોય છે। આ જ પ્રકારનો કિસ્સો છે તે વડોદરા શહેરમાંથી સામે આવ્યો હતો કે અંધશ્રદ્ધાને લઈને લોકો છે તે મોટી સંખ્યામાં ત્યાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ તેની પાછળ ક્યાંક ને ક્યાંક આર્થિક લૂંટ કરવાનું જે તારણ છે તે વિજ્ઞાન જાથાની અંદર સામે આવ્યું છે। જી પ્રતિભાલ, આભાર અલ્પેશ માહિતી બદલ।